નમસ્કાર, પ્રણામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. મિત્રો, આજની કહાની દરેક વ્યક્તિએ ખૂબ જ સમજવા લાયક છે અને ખૂબ જ જ્ઞાનવર્ધક છે. માટે દરેક વ્યક્તિ આ કહાનીને જરૂરથી સાંભળે. તો મિત્રો, તમને વિનંતી છે કે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો કહાની શરૂ કરીએ. એક ગામમાં એક ડોશીમાં તેના 7 દીકરા અને વહુઓ સાથે રહેતા હતા. તેમાંથી 6 વહુઓને માતા પિતા હતા. પિયર હતું, પરંતુ નાની વહુ રાધાને પિયરમાં કોઈ ન હતું. આથી બધા તેને ન પિયરની કહીને મેણા મારતા હતા. સાસુ અને જેઠાણીઓ તેની પાસે ખૂબ જ કામ કરાવતા, તેને પૂરતું ખાવા પણ આપતા ન હતા. ભાદરવો મહિનો આવ્યો. ઘરમાં ખીર બની હતી. ઘરમાં બધાઈએ પેટ ભરીને ખીર ખાધી, પરંતુ કોઈને નાની વહુ સાંભળે જ નહીં. આ દિવસોમાં તે ગર્ભવતી હતી. આથી તેને ખીર ખાવાનું મન થયું. સાસુએ તેને તપેલીમાં જે હોય તે ખાઈ વાસણ માંજવાનું કહ્યું. રાધાએ રસોડામાં આવીને જોયું તો ખાવાનું કાંઈ ના મળે. ખીરની તપેલીમાં બાજેલા પોપડા સિવાય બીજું કંઈ ન હતું. આથી તે નિરાશ થઈ ગઈ. છતાં પણ તે તપેલીમાંથી પોપડા ઉખાડીને એક કપડામાં ભેગા કરીને મૂકી રાખ્યા. તેને એમ કે વાસણ માંજી લીધા પછી નિરાતે ખાઈશ. હવે બન્યું એવું કે ઝાડ નીચે કપડામાં ભેગા કરી તેને પોપડા રાખ્યા હતા તે એક નાગણ આવી ખાઈ ગઈ. તે પણ ગર્ભવતી હતી. થોડી વારમાં વહુ વાસણ માંજી ઝાડ પાસે પહોંચી ગઈ તો કપડામાંથી પોપડા ગાયબ હતા. નાગણ આ બધું ઝાડ પાછળ સંતાઈને જોતી હતી. તેના મનમાં એમ કે હમણાં મને ગાડો આપશે, પરંતુ તેની નાની વહુએ ગુસ્સે થવાને બદલે બોલી કે મારા જેવી કોઈ દુખિયારીએ ખીર ખાધી હશે. ભલે ને ખીર ખાધી, જેણે ખાધી હોય તેનું પેટ ઠરજો. આ સાંભળી નાગણ ખુશ થઈ ગઈ અને મનુષ્યના સ્વરૂપમાં દર્શન આપતા કહ્યું, બહેન, તને કઈ વાતનું દુઃખ છે? જવાબમાં રાધાએ પોતાનું દુઃખ કહ્યું કે માં, મારા પિયરમાં કોઈ છે નહીં, એટલે મને સૌ મેણા મારે છે. વળી થોડા દિવસોમાં મારો ખોડો ભરાવાનો છે. મારે કોઈ ભાઈ નથી. હું એ ખોડો ભરાવા બોલાવું. આટલું બોલતા તેની આંખોમાં આંસુ આવી ગયા. નાગણને તેના પર દયા આવી એટલે તેને કહ્યું કે તું રડીશ નહીં. તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. તારો ખોડો જ્યારે ભરવાનો હોય ત્યારે એક કંકુતરી મારા રાફડા પાસે મૂકી જજે. આ સાંભળીને વહુ ખુશ થઈ ગઈ. થોડા દિવસ પછી વહુનો ખોડો ભરાવાનો દિવસ આવ્યો. જેઠાણીઓ નાની વહુને મેણા મારવા લાગી કે પિયરમાં તો કાળું કૂતરુંય નથી, તો પછી એનો ખોડો શેનો ભરાવાનો હોય? આ સાંભળીને નાની વહુ દુઃખી થઈ ગઈ અને સાસુને કહ્યું કે મારા પિયરમાં દૂરના એક સગા છે, મારે તેમને કંકુતરી મોકલાવવાની છે. સાસુએ ના છૂટકે મોટી વહુ પાસેથી એક કંકુતરી લખાવીને નાની વહુને આપી. નાની વહુ ખુશ થતી થતી કંકુતરી લઈને રાફડા પાસે પહોંચી અને ત્યાં કંકુતરી મૂકી પ્રાર્થના કરીને ઘરે પાછી આવી. ખોડો ભરવાનો સમય થયો એટલે જેઠાણીઓ મસ્કરી કરતાં કહેવા લાગી કે આજે તો નાની વહુ તરફથી આપણને મહેરામણીમાં ખૂબ જ રસ ઘરેણાં વસ્ત્રો મળવાના છે. તેના પિયરવાળા ગાડું ભરીને બધું લાવવાના છે. નાની વહુ આ સાંભળીને નિરાશ થઈ ગઈ અને મનોમન નાગ દેવતાને પ્રાર્થના કરવા લાગી. ત્યાં તો સાચે જ દૂરથી ઘોડાઓનો અવાજ સાંભળવા લાગ્યા. સૌ એક ધાર્યું એક દિશામાં જોવા લાગ્યા. થોડી વારમાં ગાડા આંગણામાં આવી ઊભા રહ્યા. એમાંથી રૂપના અંબાર સમા નાગણ અને નાગણ દેવતા અને નાગકુમારો ઉતરવા લાગ્યા. તેમની પાછળ 2 નોકરો સોનાની પેટીઓ લઈને ઉતારવા લાગ્યા. તેમની પાછળ અન્ય ગાડા ભરીને આવીને ઊભા રહ્યા. પછી નાની વહુનો ખોડો નાગકુમારે ધામધૂમથી ભરાવ્યો.
દરેકને પહેરણીમાં સોના રૂપના દાગીના અને મોંઘા વસ્ત્ર આપીને બધાને ખુશ કરી દીધા. ખોળો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું, વેવાણ, મારી દીકરીને વિદાય આપો. સુવાવડ પતી ગયા પછી સગવડે હું એને જાતે જ મૂકી જઈશ. સાસુ બિચારી શું બોલે, એ તો બધું જોઈ હબકી ગયા. નાગણ નાની વહુને લઈને વિદાય થઈ. નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી, પણ મનમાં મૂંઝવણ અને અનુભવતી હતી કે નાગણ અને ક્યાં લઈ જશે. પણ દૂર આગળ આવી નાગણે હાથ ફેલાવ્યો ને જમીન ઘસી અને ભોયરું દેખાયું. તે ભોયરામાં થઈ તેઓ મહેલમાં આવ્યા. રાજા કરતાં પણ ભવ્ય મહેલ જોઈને નાની વહુ આશ્ચર્ય પામી. નાગણને વહુને કહ્યું કે તારે હવે કંઈ કામ કરવાનું નથી. ખાઈ પીને હિંડોળા પર ઝૂલવાનું છે. ફક્ત તારે સવાર બપોર સાંજ આ રૂપાની ઘંટડી વગાડીને તારે બધાય નાગકુમારોને ભેગા કરીને દૂધ આપવાનું છે. નાની વહુએ આ કામ સહજ સ્વીકારી લીધું. દિવસો પસાર થવા લાગ્યા. એક શુભ દિવસે તેને દેવ જેવો દીકરો આવ્યો. બધા રાજીના રેડ થઈ ગયા. દીકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો. એક દિવસ વહુ વાસણમાં ગરમ દૂધ ઠારવા મૂકીને કંઈક કામ કરવા જતી રહી. એટલામાં છોકરાએ રૂપાની ઘંટડી લઈને વગાડવા માંડ્યો. ઘંટડીનો અવાજ સાંભળીને બધા જ નાગકુમારો દોડતા આવ્યા. આ જોઈ છોકરો ગભરાઈ ગયો અને તેને હાથમાંથી ઘંટડી પડી ગઈ. તેમાં 2 નાગકુમારની પૂંછડી કપાઈ ગઈ. બીજા નાગકુમારોએ ગરમ દૂધ પીતા તેના મોઢામાં દાઝી ગયા. નાગકુમારો બુઢિયા બુચિયા થઈ જતા છોકરા પર ગુસ્સે થયા અને તેને કરડવા દોડ્યા. એટલામાં વહુ આવી ગઈ અને છોકરાને બચાવી લીધો. નાગકુમારોની આવી દશા જોઈને તેને દુઃખ થયું, પણ નાના છોકરાને શું કહી શકાય. નાગણીએ નાગકુમારોને શાંત પાડ્યા, પણ નાગકુમારોના મનમાં દાઝી હતી. થોડા દિવસ પછી નાની વહુને સાસરિયામાં વિદાય આપી. સાસરિયામાં પણ નાની વહુ હવે માનીતી થવા લાગી. આથી જેઠાણીઓને આ ગમ્યું નહીં. તેઓને નાની વહુ પર ઈર્ષ્યા કરવા લાગ્યા. બીજી બાજુ નાગકુમારો પણ નાની વહુના છોકરા પર દાજે ભરાયા હતા. આથી તેને કરડવા માટે તેના ઘરે આવી છુપાઈ ગયા. એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી. ઉંબરા ઉપર તેને ઠેસ આવતા તે બોલી ઉઠી કે ખમ્મા મારા બાળિયા બુચિયા વીરાને. આ સાંભળી નાગકુમારોને વિચાર આવ્યો કે બહેન કેટલી સારી છે, હજી પણ આપણને યાદ કરે છે. આવો તો તેઓને 2-3 વાર અનુભવ થયો. બહેનનો પ્રેમ જોઈ નાગકુમારોએ છોકરાને કરડવાનો વિચાર માંડી વાળ્યો. એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીને દૂધની તાંબડી ઢોળી નાખી. આથી ગુસ્સે થઈ તે બોલી, અમારું દૂધ ઢોળવાથી તમારા હાથમાં શું આવ્યું? ત્યારે તમે મોટા ઘરના છો એટલે કાલે ગાયો ભેંસો વસાવી શકશો, પણ અમે ક્યાંથી લાવી શકવાના હતા. આ સાંભળીને નાની વહુને ખૂબ જ દુઃખ થયું. એટલે એ દિવસે તે છોકરાને લઈને નાગમાતા પાસે આવી પહોંચી અને પોતાની દુઃખની વાત કરી. નાગમાતાએ આશ્વાસન આપી બીજા દિવસે નાગકુમારોને ગાયો લઈ તેની સાથે મોકલ્યા. તેમાંથી કેટલીક ગાયો જેઠાણીને પણ આપી. આથી જેઠાણીઓ પણ રાજી થઈ ગઈ. સાસુના હરખનો પાર ન હતો. હવે નાની વહુનું ઘરમાં માન વધી ગયું ને બધાઈને પૂછીને કામ કરવા લાગ્યા. ઘરમાં બધા ખુશ થઈ ગયા. આખા ઘરમાં આનંદ છવાઈ ગયો. હે નાગદેવતા, તમે જેવા નાની વહુને ફળ્યા તેવા સૌને ફળજો અને નાગપાંચમનું વ્રત કરનાર, આ કથા વાંચનાર અને સાંભળનાર દરેકનું રક્ષણ કરજો. જય નાગદેવતા. તો મિત્રો, આજની આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને હજુ સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખજો.